નમસ્કાર મિત્રો, હું છું આપનો યોગીરાજ ભવાન અને ફરીથી એક નવી સફરમાં આજે અમદાવાદ તરફ આવ્યો છું. અને અમદાવાદમાં એક એવા જ કલાકાર મને મળ્યા છે જે ખૂબ જાણીતું નામ છે અને ખૂબ જ સ્ટ્રગલ પછી, ખૂબ જ મહેનત પછી અને ખૂબ જ અભ્યાસ પછી એ સારા એવા સ્ટેજે પહોંચ્યા છે. તો મિત્રો, આજે એમને મળવું છે અને ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે. પણ એ પહેલાં આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં તમારો જે અવિરતપણે સાથ અને સહકાર રહ્યો છે એ બદલ ખૂબ ખૂબ આભાર. અને બીજું કે તમે જે સપોર્ટ કરો છો, જે સહકાર આપો છો, તો થેન્ક યુ કહીશ. તો મિત્રો, આવો મળીએ રમેશભાઈ વોરાને. જય માતાજી. જય માતાજી. ખરેખર તમને મળીને ખૂબ ખૂબ આનંદ થયો, કારણ કે તમારે સમય ન હોવા છતાં, શિડ્યુલ ટાઈટ છે ત્યારે છતાં પણ જે આપણી આ ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે સમય આપ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. તો રમેશભાઈ, પ્રથમ તો મારા દર્શકો જેની રાહ જોઈ રહ્યા છે કે એક તમારો ટૂંકો પરિચય મારા દર્શકોને આપો. હવે મારું નામ રમેશ વોરા છે અને ધીણોજ ગામ મારું, પાટણ જિલ્લાનું મારું બહુ વાલું ગામ છે ધીણોજ. અને અમદાવાદમાં જ હું જન્મ્યો છું ને અમદાવાદમાં હું વર્ષોથી રહું છું. વાહ વાહ, ખૂબ સરસ વાત કરી. દાદા, તમારું ગામ ધીણોજ, કારણ કે પોતાનું જે ગામ હોય તો કોઈ દિવસ વિસરાતું નથી. પણ એક સિટીમાં તમે આજે તમારો જન્મ જ અહીંયા અમદાવાદમાં થયો છે, તો આ મ્યુઝિક લાઈનમાં, મ્યુઝિક ફિલ્ડમાં કેટલા સમયથી ઇન્વોલ્વ છો? લગભગ 45 વર્ષથી. ક્યાં વાત હે! 45 વર્ષથી છે. તો મિત્રો, રમેશભાઈ વોરા એક સારા એવા ગાયક કલાકાર છે અને હજુ ઘણી બધી વાતો આપણે એમના જોડે કરવાની છે અને ઘણી બધી એમની જર્ની હું તમને જણાવવાનો છું. પણ પોતે એક 45 વર્ષથી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, સંગીત લાઈનથી જોડાયેલા છે, કારણ કે ઘણી બધી સફળતા મેળવી છે. પણ આપણે આગળ ઇન્ટરવ્યુમાં એક એક પ્રશ્ન પૂછીને આપણે આગળ જાણીશું. તો શરૂઆતમાં જેમ તમારે આવવાનું થયું આ ફિલ્ડમાં, તો પ્રથમ સપોર્ટ કોને મળ્યો તમને? પ્રથમ સપોર્ટ તો સંગીતના વારસાનો મળ્યો. વાહ વાહ વાહ. કેમ કે મારી માં પણ, હું નાનો હતો ત્યારે એ ગાતી હતી, સ્ટેજ પર નહીં પણ એ સરસ ગાતી હતી. અને મને બચપનથી જ ગાવાની આદત હતી, મને ગમતું હતું, તો સ્કૂલોમાં હું ગાવા માંડ્યો. ટૂંકમાં તમને વારસામાં મળ્યું છે. વારસામાં મળ્યું, બ્લડ રિલેશન, બ્લડના ગુણ તમારામાં ઉતર્યા છે. ગાવાનું અને ગળું મારું સરસ ચાલતું હતું. એમ કરતા કરતા સ્કૂલોમાં ગાવા કરતા 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 આગળ વધ્યો, થોડો મોટો થયો. પછી એમ થયું કે 1980માં મેં મારા પોતાના નામની પાર્ટી ખોલી. ક્યાં વાત હે! રમેશ વોરા નાઇટ. તો એમાં બી મેં બહુ જ મહેનત કરી, બહુ દોડાદોડી કરી, થોડોક પ્રખ્યાત થયો. પછી અમદાવાદમાં ઘણી બધી નાની મોટી પાર્ટીઓ ચાલતી હતી, એમાં એ લોકોએ મને બોલાવવાનું ચાલુ કર્યું. એટલે હું 12મા ધોરણ સુધી ભણ્યો હતો, પછી મેં ભણવાનું જ બંધ કરી દીધું. બરાબર. મને બસ આમાં જ, સંગીતમાં ગાવામાં જ ઇન્ટરેસ્ટ, પિક્ચરમાં કામ કરવાનો બી શોખ હતો. પછી મારી મા કંકુબેન, એટલે મારી માના 2 મોટા ભાઈ મહેશ નરેશ, ક્યાં વાત હે! મારા સગ્ગા મામા થાય. તો તમે એક કનોડિયા પરિવારના જોઈન્ટ સદસ્ય છો. હા, મારા 4 મામા. ક્યાં વાત હે! મોટા શંકર મામા, એમનાથી નાના મહેશ મામા, પછી દિનેશ મામા અને નરેશ કનોડિયા મામા. વાહ વાહ. મિત્રો, આજે ખુલાસો થાય છે કે નરેશ કનોડિયા, નરેશ ને મહેશ 2 ભાઈ નહીં પણ ટોટલ 4 ભાઈ છે. એ આજે આપણને મહેશભાઈ વોરાએ આપણને જણાવ્યું છે. અને પોતે એક કનોડિયાના ગ્રુપના સદસ્ય છે, કનોડિયા ફેમિલીથી જોઈન્ટ છે. તો તમે ખરેખર કનોડિયા પરિવારના સદસ્ય છો, તો હવે ખૂબ ઇન્ટરેસ્ટિંગ તમારી સ્ટોરી થશે. તો સર, એક ગાવા સાથે સાથે બીજા કયા પ્રોજેક્ટો તમે કરો? ગાવા સાથે બીજા પ્રોજેક્ટમાં પહેલાં તો મારી માએ મહેશભાઈને કીધું, મહેશ મામાને કીધું કે રમેશ અહીં અમદાવાદમાં બહુ દોડધામ કરે છે, પ્રોગ્રામો કરે છે, તમે તમારી પાર્ટીમાં લઈ લો. એટલે મને મહેશ કુમારની પાર્ટીમાં એમણે લઈ લીધો. એમાં વોઇસ ઓફ મોહમ્મદ રફી તરીકે મારી એન્ટ્રી પડી. વાહ વાહ. પછી તો કારણ કે સોનામાં સુગંધ પડી, એમની જોડે જાઓ એટલે પતી ગયું. નરેશ મહેશનું એક નામ તો હતું જ ઓલરેડી, પણ એમાં રમેશભાઈ જોઈન્ટ થયા.
પછી તો કઈ પૂછવું ના રે. બહુ સરસ થઈ ગયું. એમની સાથે પરદેશમાં બી ફરી આવ્યો. 22 વખત એમની જોડે પરદેશ ફરી આવ્યો. પછી બીજું 10-15 વખત હું મારી રીતે પરદેશ જઈ આવ્યો. વાહ વાહ. અને મહેશ મામા સંસદ સભ્ય બની ગયા, નરેશ મામા ધારાસભ્ય બની ગયા, અને આ રીતે પ્રોગ્રામો, અને પછી તો પિક્ચરોમાં બી મને લીધો. વાહ વાહ. તો તમને પિક્ચરોમાં પણ ગાવાનો મોકો મળ્યો છે? હા, ગાવાનો મોકો મળ્યો. એમાં મને પિક્ચરમાં કામ કરવાનો બી મોકો મળ્યો. ક્યાં બાત હે. સિંગિંગ લાઈન સાથે સાથે એક્ટિંગમાં પણ તમને મોકો મળ્યો? હા, પહેલું પિક્ચર મને ગવડાયું એમણે, સોરઠનો સાવજ, વાહ વાહ. 1985માં. એ પહેલું જ ગીત પિક્ચરમાં હીરો નરેશ મામા અને જયશ્રી, એ મારું પહેલું ગીત અનુરાધા પોંડવાલ સાથે થયું. વાહ વાહ વાહ, ક્યાં વાત હે. જે બોલિવૂડના સ્ટાર ગાયિકા કહેવાય આજે, એમની સાથે તમને ગાવાનો મોકો મળે છે. તો રમેશભાઈ, ખરેખર આટલું મોટું નામ, આટલું મોટું કામ, તો મારા દર્શકો એક તમને ખરેખર સાંભળવા માંગે છે. તો સરસ મજાનું જે તમે પહેલા ફિલ્મમાં જે ગીત ગાયા છો, હા, 100% એક ગીત મારા દર્શકોને તમારા અવાજમાં ને તમારા અંદાજમાં એક બે લાઈન સંભળાવો. એ ગીતોના શબ્દોના બોલ છે, હૈયું બળે રે રુધિયું બળે રે. હું અને અનુરાધા પોંડવાલે ગાયેલું. સોરઠનો સાવજ, નરેશ મામા હીરો અને જયશ્રી હિરોઈન. હૈયું બળે રે રુધિયું બળે, રુધિયું બળે, હૈયું બળે રે રુધિયું બળે, રુધિયું બળે. વાહ 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 વાહ, ખૂબ સરસ. હાલ પણ આટલી વયે આજે એનો એ જ અવાજ તમે જે ગાઓ છો, તો ખરેખર એક મજાની વાત છે. તો રમેશભાઈ, શરૂઆતમાં જ્યારે શરૂઆત કરી તમે, ત્યારે આવી ખબર હતી કે આટલે સુધી તમે પહોંચશો? હું તો માતાજીને બહુ પ્રાર્થના કરતો હતો કે માતાજી તમને હું આટલા નાળિયેરા ધરીશ, આટલા દીવા કરીશ, આટલી અગરબત્તીઓ ધરીશ, પણ મને પિક્ચરમાં ગવડાવો, મને પ્રોગ્રામમાં ગવડાવો. મને મેં બાધાઓ બી રાખેલી, બધી મેં પૂરી બી કરી. અને એ પ્રમાણે ધીરે 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 કરતા તમારા શબ્દો, તમારી કહેવાય કે પ્રાર્થના માતાજીએ સાંભળી લીધી અને આજે અહીંયા સુધી પહોંચ્યા છો. ખરેખર. તો મહેશભાઈ, નરેશભાઈ સાથે કામ કરીને તમને કેવું લાગતું હતું? સ્વર્ગ. વાહ વાહ વાહ, 100%. કારણ કે એમના જોડે કામ મળે એ ભાગ્યની વાત. અને તમે તો એમના એક નજીક સગા મામા, હા, નજીકના તમારા સગા મામા છે, અને એક ભાણાભાઈ તરીકે તમે એમના જોડે કામ કર્યું છે. તો મહેશભાઈની અને નરેશભાઈની જર્ની તો આજે દેશ વિદેશમાં વિખ્યાત છે. લોકોના હૈયે, લોકોના મોઢે, લોકોના હૃદય આજે એક નામ ગુંજતું આજે નથી, પણ છતાંય અમર થઈ ગયા છે. પણ સાથે સાથે તમે પણ એ લાઈનમાં આજે જોઈન્ટ છો ને તમે પણ દેશ વિદેશમાં યાત્રા કરી ચૂક્યા છો. તો મહેશભાઈ, દેશ વિદેશમાં જ્યારે તમે જતા તો કેવું લાગતું? આપણે અહીંયા ઇન્ડિયા કરતા કેવું લાગતું ત્યાં? હવે પરદેશમાં તો બહુ સરસ લાગતું. અમેરિકા, લંડન, હોંગકોંગ, સ્વિટ્ઝરલેન્ડ, બેલ્જિયમ, કેનેડા, આફ્રિકા, અમેરિકા, બધા બહુ દેશો, મોરેશિયસ ને બધે હું ફર્યો. પણ ખરેખર બધા હવે અત્યારના તબક્કાની અંદર આપણું ભારત દેશ પણ બહુ જ એકદમ ક્લીન અને ફોરેન જેવો થઈ ગયો છે. વાહ વાહ, ઇન્ડિયા ઇઝ અ ગ્રેટ, હવે કહી શકાય. હા, પહેલા થોડું હતું, પણ એ પછી હવે મને સંતોષ થઈ ગયો કે નહીં, ભારત દેશમાં હવે પ્રગતિ એવી થઈ છે કે લોકો પરદેશથી હવે ભારત જોવા માટે આવે છે. કારણ કે આપણને એવા વડાપ્રધાન મળ્યા છે, શ્રી નરેન્દ્રભાઈ મોદી. આજે સારું એવું એમનું કામ છે અને દેશને એક આઉટ કન્ટ્રીના લેવલે આજે લઈ જવા જઈ રહ્યા છે અને પહોંચાડી દીધો છે લગભગ પોણા ભાગનો. તો એમને પણ આપણે વંદન કરીશું, કારણ કે આવા સરસ મજાના આપણને વડાપ્રધાન મળ્યા હોય અને એવા દેશમાં આપણો જન્મ થયો હોય એટલે કાંઈ ઘટે નહીં. તો મહેશભાઈ, તમે અંદાજે કેટલા ફિલ્મોમાં સોંગ ગાયા હશો? મેં 15 પિક્ચર ખરા. ક્યાં વાત હે. અને 7-8 પિક્ચરોમાં મેં કામ કર્યું. એમાં મુખ્ય મોખરાનું પિક્ચર હતું મારે ટોડલે બેઠો મોર. એની અંદર હું નરેશ મામાનો મિત્ર બન્યો છું અને આખા પિક્ચરમાં મારો રોલ છે. ક્યાં વાત હે. અને બીજું એમાં નવાઈની વાત એ કે એ જ પિક્ચરની અંદર હું
મને ગીત ગવડાયેલું એ કવિતા કૃષ્ણમૂર્તિ સાથે. વાહ 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 વાહ. ગોરી આવ ગીત હા, નરેશ મામા ડફલી લે અને અવાજ મારો હોય બરાબર. અને સ્નેહલતા ગાતી હોય તો એ કવિતા કૃષ્ણમૂર્તિમાં હોય. અને 2 વખત મારું નામ પડદા ઉપર આવે. બરાબર. કે ગુજરાતી ફિલ્મ મારે ટોટલી બેડરૂમમાં પણ નંબર પડે એટલે એમાં પાર્શ્વ ગાયક હા. તો પ્રફુલ્લ દવે, રમેશ વોરા, અલકા યાજ્ઞિક, કવિતા કૃષ્ણમૂર્તિ બધાના નામે મારું નામ આવે. વાહ, પછી સાથી કલાકાર તો એમાં પણ રમેશ વોરા એવું નામ મારું આવે. વાહ, વાહ. એટલે તો મિત્રો ખરેખર આટલું ઊંચું નામ હોવા છતાં એક સરસ મજાના નિખાલસ ભાવ અને એટલો કોમળ સ્વભાવ છે કે આજે મને એમને ખરેખર એમના જોડે બેસવાનો મોકો મળ્યો છે. કારણ કે જેમને એક નરેશભાઈ મહેશભાઈ જોડે કામ કર્યું છે છતાં આજે એક મારા જોડે એક નોર્મલ સ્વભાવથી કોમળ સ્વભાવથી આજે મારા જોડે બેઠા છે. તો રમેશભાઈ, આપ તો તમારું ઇન્ટરવ્યુ કરવાનું 2 મહિના પહેલાથી આપણી ચર્ચા ચાલતી હતી. ઘણી વાર ફોનમાં પણ એવો શેડ્યુલ તમારો ટાઈટ હોય તો હું ફ્રી હોય અથવા મારો શેડ્યુલ ટાઈટ હોય તો તમે ફ્રી હોય, એવા બનાવના કારણે આજે હું તમારા સુધી પહોંચી નથી શક્યો. પણ આજે મને એવું લાગે છે કે એક સપનું જોતો હોય એમ આજે ખરેખર તમારા જોડે બેઠો છું અને એક આપણું સરસ મજાનું ઇન્ટરવ્યુ થઈ રહ્યું છે. તો રમેશભાઈ, એક સરસ મજાનો સવાલ મને યાદ આવ્યો છે. કારણ કે દરેક સિંગરને એક એના સિંગર એક પરફેક્ટ સિંગર એક એમના પ્રિય કલાકારો હોય છે. તો કારણ કે સિંગરો બધા સારા જ હોય છે ઓલરેડી અને સારું ગાતા જ હોય છે અને એમનું સારું પરફોર્મન્સ હોય છે. પણ તમને કોઈ વધારે ગમતા હોય એવા કોઈ કલાકાર ખરા? મોહમ્મદ રફી સાહેબ. વાહ વાહ વાહ. તો તમે મોહમ્મદ રફી સાહેબના બચપનથી ગાઉં છું. ફેન છો? હા વાહ વાહ. એમના ગીતો વધારે તમને ગમે એમ અને તમે ગાઓ છો પણ ઓર્કેસ્ટ્રામાં એમાં? હા, મોહમ્મદ રફી સાહેબના ગીતો જ હું વર્ષોથી ગાઉં છું અને મારું નામ પણ એ રીતે જ ફેમસ થયેલું છે કે રમેશ વોરા નામ પડે એટલે રફી સાહેબનું યાદ કરે કે આ રમેશ વોરા રફી સાહેબના ગીતો ગાય. તો 100% મારા દર્શકોને એક તમને ગમતું હોય કોઈ રફી સાહેબનું ગીત, હા, હું સરસ મજાનું તમારા અવાજમાં અને રફી સાહેબના અંદાજમાં તમારે ગીત સંભળાવવું છે. અચ્છા. મારા દર્શકોને સંભળાવો જરા. बिखर गए बचपन के सपने, वाह वाह. अरमानों की शाम ढले, कहीं सजे बारात किसी की, वाह वाह. कहीं किसी का प्यार जले, कह दो कोई ना करे यहाँ प्यार, कह दो कोई ना करे यहाँ प्यार, इसमें खुशियाँ है कम बेशुमार है गम, इसमें सी और आंसू हजार, कह दो कोई ना करे यहाँ प्यार. વાહ 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 વાહ. એક થોડા ટાઈમ માટે તો આવી રીતે એમને એમ ગાવાનું. રફી સાહેબને યાદ કરી દીધા તમે અને મને એવું લાગ્યું કે આ રફી સાહેબ પોતે આજે સિંગિંગ કરતા હોય એવું લાગ્યું થોડી વાર તો. તો રમેશભાઈ, જેમ કહ્યું કે તમે એક ઓર્કેસ્ટ્રા પણ પોતે ચલાવો છો અને ઇન્ડિવિજ્યુઅલ પ્રોગ્રામો પણ તમે કરો છો. તો એની સાથે સાથે જેમ તમે જે પ્રોગ્રામો કરો છો તો ફિલ્મમાં તમે જ્યારે ગાતા હોય અને અહીંયા પાર્ટી શો કરતા હોય તો એમાં ડિફરન્સ શું લાગે તમને? તમારી વાત ખરેખર જોરદાર મહત્વની. કેમ સ્ટેજ પર લાઈવ ગાવાનું, હા, જે હજારી પબ્લિકની ભીડ હોય, હા, એની અંદર તમારી એક ભૂલ પડી ગઈ તો એ ગયું એને આપણે રિપીટ ના કરી શકીએ. અને સુર બહાર ગયા, તાલ બહાર ગયા તો એ બધું જતું જ કરવું પડે. પાછળ વગાડનારા છે એ લોકો આપણને સંભાળી લે. પણ રેકોર્ડિંગની અંદર પિક્ચરમાં ગીત ગાવું હોય તો એની અંદર આપણે કંઈક ભૂલ પડી જાય તો એ કટ કરીને ફરીથી રિપ્લેસ કરવું પડે, ઘડી ઘડી રિપીટ કરવાનું. બહુ ગાયકોને એવું થાય છે,
પણ નવાઈની વાત એ હતી કે મારા મામા મહેશ નરેશ પાસે મને એમની એવી ટ્રેનિંગ હતી કે મેં આજ સુધી સાચું કહું, કોઈ પણ ગીતમાં કે અનુરાધા પોંડવાલ, કવિતા કૃષ્ણમૂર્તિ, સાધના સરગમ, અલકા યાજ્ઞિક, દમયંતી બરડા, હેમંત ચૌહાણ, મનહર ઉદાસ, અભિજીત, વિનોદ રાઠોડા, બધા જોડે હું પિક્ચરોમાં ગીતો ગાઈ ચૂક્યો છું, પણ મેં કદી રીટેક નથી આપ્યું. વાહ, મેં નોન સ્ટોપ ગાયો છે. ક્યાં વાત હે! એ તમારી મહેનત છે હા, અને તમારી સફળતા છે. કારણ કે આવા મોટા દિગ્ગજ કલાકારોની સાથે ગાવું એ પણ એક ભાગ્યની વાત છે. જે તમે ઘણા અસંખ્ય કલાકારો, અસંખ્ય સિંગરો સાથે સંગત તમે કરી ચૂક્યા છો, જેનું આજે દેશ વિદેશોમાં ખરેખર મોખરે નામ છે. તો વોરા સાહેબ, મારો એક પ્રશ્ન એવો છે કે તમે આટલી સુધી સ્ટ્રગલ કરી હોય તો તમને સન્માનિત કરવામાં પણ આવ્યા હોય, હા, તો તમને કોઈ એવો બેસ્ટ એવોર્ડ મળ્યો હોય, એવો કોઈ પ્રસંગ યાદ કરો તમને? હા, મને એવોર્ડો બહુ મળ્યા, સર્ટિફિકેટો પણ બહુ મળ્યા. વાહ વાહ, હું સિનિયર, મારી ઉંમર 66 વર્ષની ચાલુ થઈ છે, ક્યાં વાત હે! 66. ત્યાં સુધીમાં બેસ્ટ સિંગર હા, અને બેસ્ટ પરફોર્મર વાહ, એવો મને એવોર્ડ બી આપ્યો છે. પછી મારું ગામ ધીણોજ, હા, હા, એમણે મારું ધીણોજનું ગૌરવનો એક એવોર્ડ આપ્યો. એ પછી હમણાં જ આ જાન્યુઆરીની 5 તારીખના બીજા પ્રોગ્રામની અંદર હા, 5000 પબ્લિક અમારું ધીણોજનું, હા, એમાં પણ એમણે મને બીજો એવોર્ડ એટલા માટે આપ્યો કે હું પરદેશ ગયો છું, પિક્ચરોમાં કામ કર્યું છે, પિક્ચરોમાં ગાયું છે, અને મહેશ નરેશનો ભાણ્યો છું, અને ધીણોજ ગામનું મને આટલું બધું હેત છે મારા વતનનું. હા, આ બધું એવો મને એવોર્ડ આપેલો એમણે. અને બીજા બધા બહુ જ એવોર્ડો મને સંખ્યાબંધ મળ્યા છે, વાહ, વાહ, વાહ. ને એની મને ખુશી છે. ખરેખર કનોડિયા ફેમિલી એક મજાની ફેમિલી છે અને એમાં તમને પણ જોઈન્ટ કરી શકાય. કારણ કે આજે હું તમને મળ્યો છું તો મને ખરેખર આજે મારા આનંદનો પાર નથી એમ. કારણ કે ઘણા સમય લઈને જ્યારે આપણને મળવાનું થાય તો એની ખુશી કંઈક અલગ હોય છે. કોઈ પણ માણસને આપણે મળવા ચાહતા હોય ને તરત મળી જાય તો એટલી ખુશી નથી હોતી એમ, કે જે ઘણી રાહ જોઈને જેને મળવાનું થયું હોય. તો આજે ખરેખર તમારા જોડે વાતો કરીને મને ખૂબ આનંદ આવે છે. તો એક સરસ મજાનું એક બીજું મારે ગીત સાંભળવું છે. હા, આ મારી ચોઈસ છે કે રમેશ વોરાને ખરેખર આમ તો સાંભળ્યા જ કરીએ, પણ એક સમયના અભાવે આપણે એમનો પૂરતો સમય નથી લઈ શકતા. પણ એક સરસ મજાનું સોંગ જે તમને વધારે ગમતું હોય અને જે મહેશ નરેશનું સારું એવું જે પિક્ચર પરફોર્મન્સ કરી ગયું હોય એવા કોઈ પિક્ચરનું ગીત ગુજરાતી. લઈને આવો. હા, ગુજરાતી. હા, હવે એમનું તો એમના તો બધા ગીતો હા. એમ કે આ સરસ, બધા સરસ જ હોય સરસ છે. જ હોય છે. ઓલી જ હોય. પણ પેલું જાગરે માલણ જાગ બહુ ફેમસ ફેમસ થઈ. થયેલું. વાહ વાહ વાહ. એટલે ઓઢણી ઓઢું પણ એનો તો સવાલ જ નહીં. મેં પરદેશમાં ક્યાંય પણ જઈએ એ ગીતની ફરમાઈશ આવે જ. Sure. તો હું જાગરે માલણ એટલા માટે કહું કે ઓઢણીમાં પાછું ડબલ વોઇસનું આવે. હા, તો હું જાગરે માલણની 2 લાઈન કહું બસ. શ્યોર શ્યોર શ્યોર. કે જાગરે માલણ જાગ, વાહ વાહ. કે જાગરે માલણ જાગ, કે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, કે જાગરે માલણ જાગ, જાગરે માલણ જાગ, જાગને તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ, કે જાગને તારો મેરુ જગાડે, જાગરે માલણ જાગ. વાહ 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 વાહ. ખરેખર રમેશભાઈ, મને તો આજે આનંદ કરાવી દીધો તમે. તો ખરેખર મને તો એક કલાકાર મળી જાય એટલે મારી સુખની સીમાનો કોઈ પાર નથી રહેતો. અને આજે તો ખરેખર તમે મને જે મળ્યા છો અને જેવા સમય મળ્યા છો તો મને આનંદ થાય. તો મહેશભાઈ, આપણા ગુજરાતી રંગમંચ ચેનલમાં જે તમે ઉપસ્થિત થયા છો તો કેવું લાગે છે આમ? અરે, નામ જ કેવું સરસ રાખ્યું છે, રંગમંચ. એટલે કોઈને કહેવું જ ના પડે. રંગમંચ એટલે તમારા કલાકારોનું એક આખું એક સ્ટેન્ડ. હા, એને પાછું ગુજરાતી રંગમંચ. એટલે કોઈ પણ ને ખબર પડી જાય કે આ સ્ટેજ કલાકારોની વાત છે. અને એટલે મને એટલો બધો આનંદ થયો છે કે તમે, હું ફ્રી છું એ રીતે નહીં, તમે બી આટલો તમારો ટાઈમ કાઢીને મારા માટે
મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા છો, એટલે વાહ, મને વાહ, ખૂબ આનંદ થયો. અને તમે પણ સિંગર છો, હા. તમે બી પોતે ઓર્ગેનાઇઝ કરેલું છે, હા. તમે પણ ફિલ્મી ગીતોનું, ગરબાનું, ડાયરાનું બધું તમે કર્યું છે, એટલે તમે આ હું જે બોલું છું, જે ગાઉં છું, એ બધું તમે સમજો છો સમજી શકો છો. વાહ વાહ. કે સારું છે કે ખોટું છે એમ. ખોટું છે, સાચી વાત. એટલે હું બહુ જ આભાર માનું છું કે તમે મારા માટે છેક તમારા કલોલથી આવ્યા છો. બરાબર. થેન્ક યુ વેરી મચ. તો મહેશભાઈ, ખરેખર તો હું 30 વર્ષથી આ ફિલ્ડથી સંકળાયેલો છું. 30 વર્ષ. 30 વર્ષથી. અને ખરેખર કલાકારોને હું ભગવાન માનું છું. કારણ કે આ ફિલ્ડ જ એવી છે, એક આનંદ સાથે સાથે ઇજ્જત. તો મને એવો વિચાર આવ્યો કે ગામડે ગામડે ફરું, ઘરે ઘરે ફરું, અને તમારા જેવા કલાકારો જે ખરેખર જેમને ઘણી બધી લોકોને એક એવી દિશા બતાવી છે, એવું લોકોને મનોરંજન આપ્યું છે, એવા કલાકારોને મળીને એમની જર્ની યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડું, એવું મને એક વિચાર આવ્યો, અને આજે એ વિચાર મારો સફળ થઈ ગયો છે. તો આજે તમારા જેવા કલાકારોને મળું છું, ઘરે ઘરે જઉં છું, અને સરસ મજાની એમના જોડે કાલી ગીલી ભાષામાં વાતો કરું છું, અને એ વાતો યુટ્યુબના માધ્યમથી લોકો સુધી પહોંચાડું છું. તો મિત્રો, રમેશભાઈ વોરા ખરેખર ખૂબ જાણવા અને માણવા જેવા કલાકાર છે, અને ખરેખર એટલો કોમળ સ્વભાવ, અને એટલું એમનું ખરેખર એ શબ્દો નથી મારા જોડે કહેવાના, પણ હું તો આજે એમને ફર્સ્ટ ટાઈમ મળ્યો, પણ મને એવું લાગે છે કે અમારા 15-20 વર્ષ જૂના સંબંધો હોય એવી આજે મને ફિલિંગ આવે છે, અને એવું મને ફીલ થાય છે. તો મિત્રો, ખરેખર તમારા કોઈ એવા સારા ફંક્શન હોય અથવા સારા કોઈ કાર્યક્રમો હોય તો મહેશભાઈ વોરાને તમે એકવાર યાદ કરજો, કારણ કે એમની એક મુલાકાત જિંદગીભરની યાદ. આજે મારી તો જિંદગીભરની યાદ થઈ જ ગઈ છે, કારણ કે ખરેખર એમને મળવું એ પણ એક લાવો છે. તો તમે પણ તમારા કોઈ પ્રસંગમાં એમને ઇન્વોલ્વ કરજો, ખરેખર ખૂબ જ મજા આવશે. કારણ કે એક મજાકી માણસ છે, એક કોમેડીથી ભરેલું એમનું જીવન છે, અને આજે ખરેખર ખૂબ જ મજા આવે એવું એમનું એક વક્તવ્ય એમને આપ્યું છે. તો મિત્રો, બીજું કે આપણી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરીને આવા સરસ મજાના કલાકારો જે જ્યાં જ્યાં છે ત્યાં જઈને હું તમારા સુધી એમની જર્ની પહોંચાડી શકું. અને બીજું કે મારો બીજો વિડીયો આવે ત્યાં સુધી રમેશભાઈ વોરા અને ભવાની યોગીરાજના દરેકને જય માતાજી. દર્શક